નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ સ્પાર્ક ટુડેની જે ટીમ છે તે તાંદલજા ખાતે આવી પહોંચી છે અને તમે જોઈ શકો કે મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઘણા સમયથી જ્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં દબાણ શાખા દ્વારા જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેવામાં આજ રોજ કહી શકાય કે જેપી રોડ પોલીસ સ્ટેશનથી તમે જે માર્ગ જતો છે તે માર્ગ ઉપરના જે દબાણો છે તે તમામ હંગામી દબાણો છે તે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકા દ્વારા પરિપત્ર પણ આપવામાં આવ્યો હતો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દબાણોને પરિપત્ર બહાર પાડવામાં આવ્યું, તમામ જે દબાણો છે તે માટે પરિપત્ર આપવામાં આવ્યું હતું કે કયા દબાણો કયા તારીખ પર કયા સમયે મહાનગરપાલિકા દૂર કરવા જશે। પરંતુ જ્યારે જોઈ શકાય છે કે પરિપત્ર બહાર પડ્યું હોય તો લાગે છે કે કેટલાક દબાણકર્તાઓને પણ એ પરિપત્ર કદાચ મળી ગયું હશે, કારણ કે જ્યારે એ સમય અને તારીખ આવતી હોય છે ત્યારે સાવચેતી રીતે જે દબાણકર્તાઓ છે તેનું દબાણ છે તે દૂર કરી દેતા હોય છે, પરંતુ જે લોકોને માહિતી નથી તેવા જે દબાણો છે તે હાલ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણા સાથે જે અધિકારી છે તેમનાથી વાત કરીશું। જે કયા વિસ્તારના કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા? આપણે રાજવી ટાવરથી જેપી પોલીસ સ્ટેશન સુધીના હંગામી દબાણો છે તે દૂર કરવામાં આવે છે। કેટલા દબાણો કબજે લેવામાં આવ્યા છે? એ અત્યારે લગભગ 2 ટ્રક જેવું છે એ ટ્રક હજુ જેમ મને આગળ જઈશું તેમ વધારે લેવામાં આવશે। વડોદરા શહેરમાં ઘણા સમયથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બરાબર। આ વિસ્તારમાં પહેલાં પણ એકવાર દબાણ દૂર કર્યા હતા, પછી એકવાર દબાણની કામગીરી હાથ ધરી છે, શું ફરીથી જેમ હંગામી દબાણો જેમ થાય છે એમ અમે લોકો એ દૂર કરવાની કોશિશ કરીએ છીએ। કલ્પેશભાઈ દ્વારા માહિતી આપવામાં આવી છે કે જે હંગામી દબાણો છે તે જે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જ્યારે પરિપત્ર આપવામાં આવ્યો છે તેને લઈને જે છે હંગામી દબાણો તે દૂર કરવામાં આવે છે। મહાનગરપાલિકાની જે દબાણ શાખાની જે ગાડીઓ છે તે 4 થી 5 ગાડીઓ જ્યારે દબાણ શાખાની ટીમ સાથે ફરતી હોય છે અને વારંવાર એક જ જગ્યાના દબાણો દૂર કરવામાં આવતા હોય છે। શું લાગે છે કે દબાણ શાખા જ્યારે દબાણો દૂર કરતી હોય છે ફરીવાર પરિસ્થિતિ જેવી હતી તેવી થઈ જતી હોય છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ જે પ્રજાના જે પૈસા છે તેનું વેરફાર થઈ રહ્યું છે, કારણ કે જ્યારે મહાનગરપાલિકા દબાણ દૂર કરવા આવતી હોય છે તેવામાં જે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, સાથે સાથે જે પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવતું હોય છે, પરંતુ જોઈ શકાય છે કે 3 થી 4 જે દબાણની ગાડીઓમાં ડીઝલ પણ ફૂંકતું હશે અને વારંવાર એક જ જગ્યા પર દબાણ હોય ને તે દબાણ દૂર કર્યા પછી પણ પાછા દબાણકર્તાઓ દ્વારા કરવામાં આવતા હોય છે। તો એટલે કહી શકાય છે કે દબાણ શાખાની ટીમ નિષ્ફળ જઈ રહી છે તેવું લાગી રહ્યું છે। જો આ કડકપણે અને કાયદેસર જો દબાણો દૂર કરવામાં આવે તો બીજી વખત દબાણ ન લાગે તેના ઉપર પણ મહાનગરપાલિકાએ વિચાર કરવું જોઈએ। હાલ જે દબાણ શાખાની જે ટીમ છે તે રાજીવ ટાવરથી જે જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં ટાંકી છે અને જે નાના મોટા જે દબાણો છે દબાણકર્તાઓનો તેનો કબજો લીધું છે। કેમેરા પર્સન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।